તો હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? તો આજે આપણે અર્થતંત્રને આયોજનના એમસીક્યુ જોવાના છે, જે એમપીએસડબલ્યુ, એફએસડબલ્યુ, એસઆઈ અને એસએસઆઈની એક્ઝામમાં અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા છે. તો આજે આપણે પહેલો ક્વેશ્ચન છે કે આધુનિક અર્થશાસ્ત્રના પિતા તરીકે નીચેનામાંથી કોને ઓળખવામાં આવે છે? મહાત્મા ગાંધી, કાર્લ માર્ક્સ, ડેવિડ રિકોર્ડા કે એડમ સ્મિથ? આરએમસી એફએચડબલ્યુમાં આ ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે, એફએચડબલ્યુમાં 2024માં. તો આન્સર આવશે ડી, એડમ સ્મિથ એ આધુનિક અર્થશાસ્ત્રના પિતા તરીકે ઓળખાય છે. બીજો ક્વેશ્ચન, કયા અર્થતંત્રમાં બજારો સંપૂર્ણ મુક્ત હોય છે? સમાજવાદી, સામ્યવાદી, મિશ્ર કે મૂડીવાદી? તો આન્સર આવશે ડી, મૂડીવાદી અર્થતંત્રમાં બજાર સંપૂર્ણ મુક્ત હોય છે. ત્રીજો ક્વેશ્ચન, નીચેનામાંથી કયું મિશ્ર અર્થતંત્ર માટે સાચું છે? એ, સાધનોની માલિકી ખાનગી તેમજ જાહેર ક્ષેત્ર બંનેની હોય છે. બી, તમામ ઉત્પાદન સાધનોની માલિકી રાજ્યની હોય છે. સી, આ અર્થતંત્ર આદેશો અને પ્રોત્સાહનોની પદ્ધતિ છે. કે ડી, ત્રણમાંથી એક પણ નહીં? તો આન્સર આવશે એ, મિશ્ર અર્થતંત્ર માટે શું સાચું છે? તો સાધનોની માલિકી ખાનગી તેમજ જાહેર ક્ષેત્ર બંનેની હોય છે. ચોથો ક્વેશ્ચન, ફ્રાન્સ અને ઇંગ્લેન્ડમાં ઉત્પાદનમાં સાધનોની ફાળવણી કઈ પદ્ધતિથી પ્રવર્તે છે? મૂડીવાદી, સમાજવાદી, મિશ્ર અર્થતંત્રની કે બજાર પદ્ધતિ? તો આન્સર આવશે સી, મિશ્ર અર્થતંત્રની. એટલે કે ફ્રાન્સ અને ઇંગ્લેન્ડમાં ઉત્પાદનમાં સાધનોની ફાળવણી મિશ્ર અર્થતંત્રની પદ્ધતિથી પ્રવર્તે છે. પાંચમો ક્વેશ્ચન, અર્થશાસ્ત્ર માટે સૌપ્રથમ નોબેલ પારિતોષિક મેળવનાર ભારતીય કોણ હતા? તો એ, યોગિંદર અલગ, પ્રભાત પટનાયક કે અમર્ત્ય સેન કે હનુમંથા રાવ? તો શું આન્સર આવશે? અર્થશાસ્ત્ર માટે સૌપ્રથમ નોબેલ પારિતોષિક કોણ હતા? તો આન્સર આવશે સી, અમર્ત્ય સેન. છઠ્ઠો ક્વેશ્ચન, પ્રથમ પંચવર્ષીય યોજના ભારત સરકાર દ્વારા કયા વર્ષમાં શરૂ કરવામાં આવી? તો 1951, 1950, 1949 કે 1948માં? તો પ્રથમ પંચવર્ષીય યોજના ભારત સરકાર દ્વારા 1951માં શરૂ કરવામાં આવી. સાતમો ક્વેશ્ચન, 12મી પંચવર્ષીય યોજના 2012થી 2017નું મુખ્ય ધ્યેય કયું હતું? એ, ખેતી અને સામાજિક વિકાસ. બી, રોજગાર વધારવો. સી, ઉદ્યોગ અને ટેકનોલોજી. કે ડી, ગરીબી હટાવો? તો આ ક્વેશ્ચનનો આન્સર તમારે કમેન્ટ કરવાનો છે. તો આઠમો ક્વેશ્ચન, ભારતમાં આયોજન પંચની રચના ક્યારે થઈ હતી? 15 માર્ચ 1950, 15 માર્ચ 1947, 15 માર્ચ 1951 કે 15 માર્ચ 1948? તો આ આન્સર આવશે, ભારતમાં આયોજન પંચની રચના 15 માર્ચ 1950ના રોજ થઈ હતી. નવમો ક્વેશ્ચન, 7મી પંચવર્ષીય યોજનામાં કોને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું? રોજગારી, ગરીબી, ખેતી કે ઉદ્યોગ? તો આન્સર આવશે એ, 7મી પંચવર્ષીય યોજનામાં રોજગારીને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું. 10મો ક્વેશ્ચન, બજારનો રાજા કોણ ગણાય છે? વિક્રેતા, ઉત્પાદક, ગ્રાહક કે વેપારી? તો બજારનો રાજા ગણાય છે ગ્રાહક. એએમસી એમપીએસડબલ્યુમાં પૂછાયેલો ક્વેશ્ચન છે. 11મો ક્વેશ્ચન, માંગ રેખાનો ઢાળ કેવો હોય છે? ઋણ, ધન,
વાય ધરીની સમાંતર કે એક્સ ધરીની સમાંતર? તો માંગ રેખાનો ઢાળ કેવો હોય છે? ઋણ હોય છે. 12મો ક્વેશ્ચન, સરકારે ખાલી જગ્યાના પુરવઠામાં કરેલો વધારો ભાવવૃદ્ધિનું કારણ છે. ચીજવસ્તુઓ, કાચા માલ, નાણાં અને સેવાઓ? સી, નાણાં અને ડી, સેવાઓ. તો આન્સર આવશે સી, નાણાં. તો સરકારે નાણાંના પુરવઠામાં કરેલો વધારો ભાવવૃદ્ધિનું કારણ છે. 13મો ક્વેશ્ચન, ખોટલ નહીં. તો 13મો ક્વેશ્ચન, બોટલ નેક ઇન્ફ્લેશન એટલે શું? તો એ, કુલ માંગમાં વધારો થવા છતાં કિંમતમાં વધારો ન થવો. બી, કુલ માંગમાં વધારો ન થાય તો પણ કિંમતમાં વધારો થવો. સી, કુલ માંગમાં વધારો થવાને લીધે કિંમતોમાં ઘટાડો થવો. કે ડી, ત્રણેયમાંથી એકય નહીં? તો શું આન્સર આવશે? બોટલ નેક ઇન્ફ્લેશન એટલે શું? તો કુલ માંગમાં વધારો ન થાય તો પણ કિંમતોમાં તો વધારો થવાનો જ. તો આન્સર આવશે બી. 14મો ક્વેશ્ચન, ભારતમાં સૌપ્રથમ રાષ્ટ્રીય આવકની ગણતરી માટે સૌપ્રથમ કોણે પ્રયત્ન કર્યો હતો? દાદાભાઈ નવરોજી, મહાત્મા ગાંધીજી, વિશ્વેશ્વરાય કે સરદાર વલ્લભભાઈ પટેલ? તો ભારતમાં સૌપ્રથમ રાષ્ટ્રીય આવકની ગણતરી માટે સૌપ્રથમ દાદાભાઈ નવરોજીએ પ્રયત્ન કર્યો હતો. તો 15મો ક્વેશ્ચન, ભારતમાં રાષ્ટ્રીય આવકનું આકલન કોણ કરે છે? NSCII, CSO કે સેબી? તો 15મા ક્વેશ્ચનનો આન્સર આવશે સી, CSO. પણ હવે 2019થી NSO રાષ્ટ્રીય આવકનું આકલન કરે છે. તો હવે ક્વેશ્ચન પૂછાય એટલે શું આન્સર આવશે? NSO. ઓકે. 16મો ક્વેશ્ચન, નીતિ આયોગના અષ્ટકાલીન સભ્યો પૈકી પ્રધાનમંત્રી શ્રી દ્વારા વધુમાં વધુ કેટલા સભ્યો નિમાયેલા હોય છે? 2, 4, 6 કે 10? તો આન્સર આવશે 4. વધુમાં વધુ કેટલા નીતિ આયોગના અંશકાલીન સભ્યો? 4 હોય છે. પ્રધાનમંત્રી શ્રી દ્વારા વધુમાં વધુ 4 નિમાયેલા હોય છે. તો 17મો ક્વેશ્ચન, નીતિ આયોગમાં કોમ્પોઝિટ વોટર મેનેજમેન્ટ ઇન્ડેક્સ 2.0 ની યાદી મુજબ સૌથી શ્રેષ્ઠ રાજ્ય કયું છે? ગુજરાત, ઝારખંડ, રાજસ્થાન કે છત્તીસગઢ? તો કયું આવશે? આપણું ગુજરાત. નીતિ આયોગ કોમ્પોઝિટ વોટર મેનેજમેન્ટ ઇન્ડેક્સ 2.0 વર્ષ એટલે કે 2017-18ની યાદી મુજબ સૌથી શ્રેષ્ઠ રાજ્ય ગુજરાત છે. 18મો ક્વેશ્ચન, ભારત સરકાર દ્વારા વેપારી બેંકોનું રાષ્ટ્રીયકરણ કયા વર્ષમાં હાથ ધરવામાં આવ્યું હતું? તો શું આન્સર આવશે? 1969, 1956, 1991 કે 2001? તો ભારત સરકાર દ્વારા વેપારી બેંકોનું રાષ્ટ્રીયકરણ વર્ષ 1969માં હાથ ધરવામાં આવ્યું હતું. 19મો ક્વેશ્ચન, યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસનું નિર્માણ નીચેનામાંથી કઈ સંસ્થા દ્વારા કરવામાં આવ્યો છે? તો RBI, NPCI, IRDAI કે SBI? તો શું આન્સર આવશે? તો આન્સર આવશે બી, NPCI. યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસનું નિર્માણ નીચેમાંથી કઈ સંસ્થા દ્વારા કરવામાં આવે છે? તો NPCI દ્વારા. 20મો ક્વેશ્ચન, બેંક સામાન્ય રીતે કયા ખાતા પર વ્યાજ આપતી નથી? રિકરિંગ ખાતું, બાંધી મુદત ખાતું,
બચત ખાતું કે ચાલુનું ખાતું? તો આન્સર આવશે ચાલુ ખાતા ઉપર વ્યાજ આપતી નથી. 21મો ક્વેશ્ચન, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ વિશે અયોગ્ય વિકલ્પ પસંદ કરો નીચેનામાંથી. તો એ વર્ષ 1956માં આર્થિક બાબતોના વિભાગ અંતર્ગત એન્ફોર્સમેન્ટ યુનિટની રચના કરવામાં આવી. બી 1960માં ઈડીનું નિયંત્રણ નાણાં મંત્રાલય હેઠળના મહેસૂલ વિભાગને સોંપવામાં આવ્યું. કે સી ઈડીનું વડું મથક મુંબઈમાં આવેલું છે. કે ડી વર્ષ 1957માં એન્ફોર્સમેન્ટ યુનિટનું નામ બદલીને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ કરવામાં આવ્યું એટલે કે ઈડી. તો શું આન્સર આવશે 21મા ક્વેશ્ચનનો? તો આન્સર આવશે સી, ઈડીનું વડું મથક મુંબઈમાં આવેલું છે. આ અયોગ્ય છે, બીજા બધા સાચા છે. તો 22મો ક્વેશ્ચન, એનઈએફટી તો નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ્સ ટ્રાન્સફરમાં રોકડેથી વધુમાં વધુ કેટલી રકમ ટ્રાન્સફર કરી શકાય છે? એસએસઆઈની એક્ઝામમાં પૂછાઈ ગયેલો 2024નો આ ક્વેશ્ચન. 1 લાખ, 2 લાખ, 50,000 કે 5 લાખ? તો આન્સર આવશે સી, 50,000. વધુમાં વધુ કેટલી ટ્રાન્સફર કરી શકાય? 50,000 જ ફક્ત. 23મો ક્વેશ્ચન, કે બેંકમાં ખાતું ખોલવા રહેઠાણ માટેના પુરાવા માટે શું જરૂરી છે? ટેલિફોન બિલ, વીજળી બિલ, રેશન કાર્ડ કે એ બી સીમાંથી કોઈ પણ એક પ્રમાણિત નકલ? તો આન્સર આવશે ડી, એ બી સી કોઈ પણ એક પ્રમાણિત નકલ. એટલે કે કોઈ ટેલિફોન બિલ હોવું જોઈએ, વીજળી બિલ હોવું જોઈએ કે રેશન કાર્ડ, ત્રણમાંથી એક જ. 24મો ક્વેશ્ચન, ઇન્ડિયન ફાઇનાન્સિયલ સિસ્ટમ કોડ આઈએફએસસી કેટલા ડિજિટલનો હોય છે? 4, 8, 11 કે 13 ડિજિટલ? તો આન્સર આવશે 11 ડિજિટલનો હોય છે ઇન્ડિયન ફાઇનાન્સ સિસ્ટમ કોડ. તો 25મો ક્વેશ્ચન, બેન્કિંગ પ્રવૃત્તિ સાથે જોડાયેલો શબ્દ કેવાયસી એટલે શું? તો એ નોલેજ ઓફ કસ્ટમર, નો યોર કસ્ટમર, નો યોર ક્લાયન્ટ કે નોલેજ ઓફ ક્લાયન્ટ? તો શું આન્સર આવશે? કેવાયસીનો મિનિંગ શું થાય છે? કે નો યોર કસ્ટમર. તો 26મો ક્વેશ્ચન, ભારતમાં સર્વપ્રથમ બેંક માટે એટીએમ કઈ બેંક દ્વારા શરૂ કરવામાં આવ્યું? તો એ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, બી સિટી બેંક, સી એચએસબીસી બેંક કે ડી સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંક? તો આન્સર આવશે સી, એચએસબીસી બેંક દ્વારા સૌ પ્રથમ ભારતમાં એટીએમ બેંક દ્વારા શરૂ કરવામાં આવ્યું. 27મો ક્વેશ્ચન, નીચેનામાંથી કયું એક બેન્કિંગ અને ફાઇનાન્સ ક્ષેત્રમાં વપરાતી બાબતો પૈકી નથી? બેન્કિંગ, આ બેન્કિંગ લખ્યું છે ગાઈસ, સોરી. કોમર્શિયલ પેપર, હેઝ, પ્રીમિયમ બોન્ડ્સ કે વોબ ઇન્ડેક્સ? તો શું આન્સર આવશે? કે નીચેમાંથી કયું એક બેન્કિંગ અને ફાઇનાન્સ ક્ષેત્રમાં વપરાતી બાબત નથી? તો આન્સર આવશે વોબ ઇન્ડેક્સ એ બેન્કિંગ અને ફાઇનાન્સ ક્ષેત્રમાં વપરાતી બાબત નથી. 28મો ક્વેશ્ચન, કયા દેશમાં ભારતીય બેંકોની સર્વાધિક શાખાઓ કાર્યરત છે? યુનાઇટેડ કિંગડમ, રશિયા, ઓસ્ટ્રેલિયા કે બાંગ્લાદેશ? તો યુનાઇટેડ કિંગડમમાં ભારતીય બેંકોનું સર્વાધિક શાખાઓ કાર્યરત છે. તો 29મો ક્વેશ્ચન, ડેમોક્રેશન શબ્દ કોની સાથે સંકળાયેલો છે? ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન કે અર્થશાસ્ત્ર? તો આન્સર આવશે અર્થશાસ્ત્ર સાથે સંકળાયેલો છે. 30મો ક્વેશ્ચન, 15મી ઓગસ્ટ 1947ના રોજ આરબીઆઈના ગવર્નર કોણ હતા? ઓસ્બોર્ન સ્મિથ, સીડી દેશમુખ, જેમ્સ ટેલર કે બેંગલ રામારાવ?
તો આન્સર આવશે બી. સીડી દેશમુખ હતા 15મી ઓગસ્ટ 1947ના રોજ આરબીઆઈના ગવર્નર. 31મો ક્વેશ્ચન, આરબીઆઈ અધિનિયમની કઈ કલમ હેઠળ આરબીઆઈને ભારતમાં ચલણી નોટો બહાર પાડવાની સત્તા છે? બહાર. કલમ 7, કલમ 22, કલમ 116 કે કલમ 29? તો 31મા ક્વેશ્ચનનો આન્સર આવશે બી. કલમ 22 અનુસાર આરબીઆઈ અધિનિયમ હેઠળ આરબીઆઈને ભારતમાં ચલણી નોટો બહાર પાડવાની સત્તા છે. કઈ કલમ? 22. 32મો ક્વેશ્ચન, મધ્યસ્થ બેંક એટલે શું? દેશની સર્વોચ્ચ બેંક, ખાનગી બેંક, વિદેશી બેંક કે સહકારી બેંક? તો મધ્યસ્થ બેંક એટલે શું? તો આન્સર આવશે એ, દેશની સર્વોચ્ચ બેંક. 33મો ક્વેશ્ચન, આરબીઆઈ અન્ય બેંકો પાસેથી અત્યંત ટૂંકા સમયનું ધિરાણ લે તેના દર ને શું કહેવાય છે? તો શું આન્સર આવશે? ખુલ્લા બજારનો દર, બેંક રેટ, રેપો રેટ કે રિવર્સ રેપો રેટ? તો 33મા ક્વેશ્ચનનો આન્સર આવશે રેપો રેટ, કે આરબીઆઈ અન્ય બેંકો પાસેથી અત્યંત ટૂંકા સમયનું ધિરાણ લે તેના દરને રેપો રેટ કહેવામાં આવે છે. 34મો ક્વેશ્ચન, ઈ કુબેર શું છે? એ. આરબીઆઈની કોર બેન્કિંગ સુવિધા. બી. ભારતીય પોસ્ટની કોર બેંકની સુવિધા. સી. બેંક માટે સરકાર દ્વારા બનાવેલ ઓનલાઈન પોર્ટલ કે ડી. આરબીઆઈ માટે ડીઆરડીઓ દ્વારા બનાવેલ એન્ટીવાયરસ સોફ્ટવેર? તો આન્સર આવશે ઈ કુબેર છે આરબીઆઈની કોર બેન્કિંગ સુવિધા. તો 35મો ક્વેશ્ચન, આરબીઆઈનું વડું મથક ક્યાં આવેલું છે? હૈદરાબાદ, મુંબઈ, કલકત્તા કે અમદાવાદ? આરબીઆઈનું વડું મથક તો મુંબઈમાં આવેલું છે. આરબીઆઈનું વડું મથક, આરબીઆઈનું વડું મથક ક્યાં આવેલું છે? મુંબઈમાં. તો 36મો ક્વેશ્ચન, ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર કોણ છે? તો આ ક્વેશ્ચન 2016 અને 2015માં પૂછાયેલો છે. એટલે કે ચંદા કોચર, એલન ગ્રીનસ્પાન, રઘુરામ ગોવિંદ રાજન કે દીપક મહેતા? તો કોણ છે ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર? છે રઘુરામ ગોવિંદ રાજન. અને 2025ની અંદર કોણ છે ભારતીય રિઝર્વ બેંકના? તો સંજય મલ્હોત્રા ગવર્નર છે ભારતીય રિઝર્વ બેંકના. કોણ છે? સંજય મલ્હોત્રા. 37મો ક્વેશ્ચન, મોનેટરી પોલિસી કમિટી કે જેના દ્વારા બેંકના મુખ્ય દર નક્કી થાય છે તેમાં કુલ કેટલા સભ્યો હોય છે? 4 સભ્યો, 6 સભ્યો, 8 સભ્યો કે 10 સભ્યો? તો આન્સર આવશે બી, 6 સભ્યો મોનેટરી પોલિસી કમિટી કે જેના દ્વારા બેંકના મુખ્ય દર નક્કી થાય છે તેમાં 6 સભ્યો હોય છે. 38મો ક્વેશ્ચન, તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તમામ પ્રકારના ડિજિટલ પેમેન્ટ માટેની ભારત સરકાર દ્વારા નિર્મિત કઈ મોબાઈલ એપ્લિકેશન લોન્ચિંગ કરી છે? આ શું લખ્યું છે? એપ્લિકેશન લોન્ચિંગ કરી છે. લોન્ચિંગ કર્યું. તો પેટીએમ, યુપીઆઈ, સી ભીમ કે પેયુ મની? તો શું આન્સર આવશે 38મા ક્વેશ્ચનમાં? તો આન્સર આવશે સી ભીમ. તો તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તમામ પ્રકારના ડિજિટલ પેમેન્ટ માટેની ભારત સરકાર દ્વારા નિર્મિત કઈ મોબાઈલ એપ્લિકેશનનું લોન્ચિંગ કર્યું? તો ભીમ એપ્લિકેશન.
તો 39મો ક્વેશ્ચન ESICનું પૂરું નામ જણાવો. તો શું આન્સર આવશે? તો 39મા ક્વેશ્ચનનો આન્સર આવશે એમ્પ્લોય સ્ટેટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન્સ. તો 40મો ક્વેશ્ચન કામદાર વીમા ધારાને ઈસવીસન ખાલી જગ્યાથી કાયદાનું સ્વરૂપ પ્રાપ્ત થયું. ખાલી જગ્યાથી કાયદાનું સ્વરૂપ પ્રાપ્ત થયું તો 1949, 1950, 1948 કે 1952. તો આન્સર આવશે સી 1948, એટલે કે કામદાર વીમા ધારાને ઈસવીસન 1948થી કાયદાનું સ્વરૂપ પ્રાપ્ત થયું. 41મો ક્વેશ્ચન નેશનલ સ્ટોક એક્સચેન્જની સ્થાપના ક્યારે થઈ હતી? એટલે કે એનએસની સ્થાપના ક્યારે થઈ હતી? 1994માં, 1990માં, 1992માં કે 1996માં? તો આન્સર આવશે સી 1992માં નેશનલ સ્ટોક એક્સચેન્જ એટલે કે એનએસઈની સ્થાપના થઈ હતી 1992માં. 42મો ક્વેશ્ચન મ્યુચ્યુઅલ ફંડ ઉપર કોનું નિયંત્રણ હોય છે? SEBI, IRDA, RBI કે આપેલ એક પણ નહીં? તો આન્સર આવશે SEBI નો. મ્યુચ્યુઅલ ફંડ ઉપર કોનું નિયંત્રણ હોય છે? તો SEBI નો. 43મો ક્વેશ્ચન નાણાં બજાર કયા અર્થતંત્રનો ઘટક છે? વિકસતા, અલ્પિત, પછાત કે આધુનિક? તો આન્સર આવશે ડી આધુનિક. નાણાં બજાર એ આધુનિક અર્થતંત્રનો ઘટક છે. 44મો ક્વેશ્ચન નેશનલ સ્ટોક એક્સચેન્જ ક્યાં આવેલું છે? દિલ્હી, મુંબઈ, કલકત્તા કે અમદાવાદ? તો આન્સર આવશે મુંબઈમાં આવેલું છે નેશનલ સ્ટોક એક્સચેન્જ NSE. તો 45મો ક્વેશ્ચન નીચેનામાંથી કઈ ઓફિસ ભારત સરકારને કોસ્ટિંગ એટલે કે ખર્ચ અને પ્રાઇસિંગ એટલે કે કિંમતો વિશે સલાહ આપે છે? CAG, CBDT, CAC કે CBEC? તો આન્સર આવશે સી CAC. તો નીચેનામાંથી કઈ ઓફિસ ભારત સરકારને કોસ્ટિંગ અને પ્રાઇસિંગ એટલે કે ખર્ચ અને કિંમતોની સલાહ આપે છે? તો આન્સર આવશે CAC. 46મો ક્વેશ્ચન કે નોકરિયાત અને વ્યવસાયી વ્યક્તિઓએ રાજ્ય કે સ્થાનિક સરકારના ભરવાના થતા વેરાને શું કહેવામાં આવે છે? સેવા વેરો, વેચાણ વેરો, આવક વેરો કે વ્યવસાય વેરો? તો આન્સર આવશે વ્યવસાયનો વેરો. કયો વેરો કહેવાય છે? વ્યવસાય વેરો. 47મો ક્વેશ્ચન કે પગારની આવકમાંથી DTX કાપવાની જોગવાઈ આવકવેરાની કઈ કલમ હેઠળ છે? 194A, 193, 192 કે 194C? તો 47મા ક્વેશ્ચનનો આન્સર આવશે સી કે 192. પગારની આવકમાંથી TDS કાપવાની જોગવાઈ આવકવેરાની 192ની કલમ હેઠળ આવે છે. તો 48મો ક્વેશ્ચન નીચેનામાંથી કયો ઇનડાયરેક્ટ ટેક્સ નથી? તો એ સેલ્સ ટેક્સ, બી એક્સાઇઝ ડ્યુટી, સી કસ્ટમ ડ્યુટી કે ડી એક્સપેન્ડિચર ટેક્સ? તો આન્સર આવશે ડી એક્સપેન્ડિચર ટેક્સ એ ઇનડાયરેક્ટ ટેક્સ નથી. 49મો ક્વેશ્ચન કે ભારતમાં એક રાષ્ટ્ર, એક કર અને એક બજાર બનાવવાના ઉદ્દેશથી 2016માં કયો પરિવર્તનકારી સુધારો રજૂ કરવામાં આવ્યો હતો? એ પ્રત્યક્ષ કર સંહિતાનો આરંભ, બી રાજ્ય કે રાષ્ટ્રીય બેંકોનું રાષ્ટ્રીયકરણ, સી ચોક્કસ વસ્તુઓ માટેના સીમા શુલ્ક એટલે કે આયાત નિકાસ પરના વેરા અધિનિયમમાં સુધારો કે ડી વસ્તુ અને સેવા કરનો અમલ? તો શું આન્સર આવશે 49માં? કે ભારતમાં, ફરીથી ક્વેશ્ચન વાંચી લઉં છું એકવાર, કે ભારતમાં એક રાષ્ટ્ર, એક કર અને એક બજાર બનાવવા માટે કે બનાવવાના ઉદ્દેશથી
2016માં કયો પરિવર્તનકારી સુધારો રજૂ કરવામાં આવ્યો હતો? તો આન્સર આવશે ડી, વસ્તુ અને સેવા કરનો અમલ. 50મો ક્વેશ્ચન, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એટલે જીએસટી. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એટલે કે જીએસટી એ કેવા પ્રકારનો વેરો છે? આડકતરા કરવેરો, સીધો કરવેરો, એ અને બી બંને, કે એ અને બી પૈકી એક પણ નહીં? તો આન્સર આવશે એ, આડકતરા કરવેરો. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ શું છે? આડકતરા કરવેરો. 51મો ક્વેશ્ચન કે નીચેનામાંથી કયો કર પરોક્ષ કર છે? એ કેપિટલ ગેઇન્સ ટેક્સ, બી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, સી ઇન્કમ ટેક્સ, કે ડી સંપત્તિ કર? તો આન્સર આવશે બી, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એ પરોક્ષ કર છે. 52મો ક્વેશ્ચન કે જીએસટી કાઉન્સિલરની અધ્યક્ષતા કોણ કરે છે? નાણામંત્રી, નાણાં સચિવ, મુખ્ય આર્થિક સલાહકાર, કે પ્રધાનમંત્રી? તો આન્સર આવશે નાણામંત્રી એ જીએસટી કાઉન્સિલરની અધ્યક્ષતા કરે છે. 53મો ક્વેશ્ચન કે ભારતની સંસદમાં રજૂ થયેલો કયો ખરડો કાયદો બનશે તો તે બધા જ પરોક્ષ વેરા અને વેટનું સ્થાન લેશે? તો ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ બિલ, બી ઇન્કમ ટેક્સ એમેન્ડમેન્ટ બિલ, સી ફાઇનાન્સ એમેન્ડમેન્ટ બિલ, કે ડી જનરલ સર્વિસ ટેક્સ બિલ? તો શું આન્સર આવશે? ગુડ એન્ડ સર્વિસ ટેક્સ બિલ. કે ભારતની સંસદમાં રજૂ થયેલો કયો ખરડો કાયદો બનશે તો તે બધા જ પરોક્ષ વેરા અને વેટનું સ્થાન લેશે? તો ગુડ એન્ડ સર્વિસ ટેક્સ બિલ. 54મો ક્વેશ્ચન કે બજેટના હિસાબ કિતાબની તપાસ ભારતીય સંસદ કોના દ્વારા કરાવે છે? આકારણી સમિતિ, જાહેર હિસાબ સમિતિ, વિશેષાધિકારી સમિતિ, કે હિસાબ કિતાબ સમિતિ? તો 54મા ક્વેશ્ચનનો આન્સર આવશે બી, જાહેર હિસાબ સમિતિ. તો બજેટના હિસાબ કિતાબની તપાસ ભારતીય સંસદ જાહેર હિસાબ સમિતિ દ્વારા કરવામાં આવે છે કે કરાવવામાં આવે છે. 55મો ક્વેશ્ચન કે વૈશ્વિકીકરણનો ખ્યાલ કોની સાથે સંકળાયેલો છે? વૈશ્વિકીકરણનો ખ્યાલ કોની સાથે સંકળાયેલો છે? વિદેશની નાણાકીય નીતિ, રાજકોષીય નીતિ, ઔદ્યોગિક નીતિ, કે વિદેશ વ્યાપાર અંગેની નીતિ? તો આન્સર આવશે ડી, વિદેશ વ્યાપાર અંગેની નીતિ. 56મો ક્વેશ્ચન કે લઘુત્તમ ટેકાના ભાવ શું છે? એ જે ભાવે ત્યાંના સ્થાનિક લોકો ખેડૂત પાસેથી પાક ખરીદે, બી જે ભાવે ખેડૂતો તેમના પાકને કૂક બિઝનેસ કંપનીઓને વેચે, કે સી સરકાર જે ભાવે ખેડૂતો પાસેથી અનાજ ખરીદે છે, કે ડી પાકમાં નુકસાની થવા બદલ સરકાર તરફથી અપાતું વળતર? તો આન્સર આવશે સી, લઘુત્તમ ટેકાના ભાવ એટલે કે સરકાર જે ભાવે ખેડૂતો પાસેથી અનાજ ખરીદે તે. 57મો ક્વેશ્ચન કે ભારતમાં જળ સંસાધનનો સૌથી વધુ ઉપયોગ કયા ક્ષેત્રમાં થાય છે? કે મકાન બાંધવામાં, ઉદ્યોગમાં, ઘર વપરાશમાં, કે સિંચાઈમાં? તો આન્સર આવશે ડી, કે ભારતમાં જળ સંસાધનનો સૌથી વધુ ઉપયોગ સિંચાઈમાં થાય છે. તો 58મો ક્વેશ્ચન કે વાદળી ક્રાંતિ કઈ બાબત સાથે સંકળાયેલ છે? મરઘા ઉત્પાદન, પશુ ઉત્પાદન, ખેતી ઉત્પાદન, કે મત્સ્ય ઉત્પાદન? તો વાદળી ખેતી, મત્સ્ય ઉત્પાદન સાથે સંકળાયેલ છે. 59મો ક્વેશ્ચન કે ઘઉંના પાકને શાનાથી ફાયદો થાય છે? હિમ, પવન, ધુમ્મસ, કે ઝાકળ? તો આન્સર આવશે ઘઉંના પાકને ઝાકળથી ફાયદો થાય છે. તો 60મો ક્વેશ્ચન છે કે ભારતીય અર્થતંત્ર કારણની દ્રષ્ટિએ નીચેનામાંથી કયું ક્ષેત્ર પ્રાથમિક ક્ષેત્રની વ્યાખ્યામાં સમાવિષ્ટ છે? તો એ મોટા ઉદ્યોગો, નાના ઉદ્યોગો અને ગૃહ ઉદ્યોગો, બી મત્સ્ય ઉદ્યોગો,
પશુપાલન, મરઘા બટકા ઉછેર, કે સી સંદેશા વ્યવહાર અને વાહન વ્યવહાર, કે ડી શિક્ષણ અને આરોગ્ય? તો આન્સર આવશે બી, મત્સ્ય ઉદ્યોગ, પશુપાલન, મરઘા બટકા ઉછેર એ પ્રાથમિક ક્ષેત્રની વ્યાખ્યામાં સમાવેશ થાય છે. 61મો ક્વેશ્ચન કે નીચેનામાંથી કયો રોકડિયો પાક છે? તમાકુ, બાજરી, ઘઉં કે જુવાર? તો આન્સર આવશે એ, તમાકુ એ રોકડિયો પાક છે. કઈ આગળ સૌથી વધારે થાય છે ગુજરાતની અંદર? પ્લીઝ કમેન્ટ કરજો. ચરોતરની અંદર સૌથી વધારે થાય છે. 62મો ક્વેશ્ચન પરંપરાગત ખેત ઓજાર સીડ ડ્રીલનું કાર્ય શું છે? એ બીજની વાવણી કરવાનું, ખાતર મિશ્ર કરવાનું, જમીન સમથળ કરવાનું કે જમીન ખેડવાનું? તો પરંપરાગત ખેત ઓજાર સીડ ડ્રીલનું કાર્ય છે બીજની વાવણી કરવાનું. તો 63મો ક્વેશ્ચન બ્લુ રિવોલ્યુશન શેની સાથે સંકળાયેલ છે? બનાસકાંઠા MPSW 2014માં ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે કે ઇસ્પાત ઉદ્યોગ, સિંચાઈ, મત્સ્ય ઉદ્યોગ અને કૃષિ उद्योग? तो શું आंसर આવશે? ए बी सी या डी? तो लॉक किया जाए सी को. मत्स्य उद्योग ब्लू रिवोल्यूशन શેની સાથે સંકળાયેલું છે? તો મત્સ્ય ઉદ્યોગ સાથે સંકળાયેલું છે. 64મો ક્વેશ્ચન કે 1991 પછી ભારતમાં મોટાભાગના ક્ષેત્રો માટે ઔદ્યોગિક લાયસન્સ લેવાનું નાબૂદ કરવામાં આવ્યું હતું, પરંતુ કેટલીક ઉત્પાદન કેટેગરીઓ માટે લાયસન્સ લેવું હજુ પણ ફરજિયાત રહ્યું છે, જેમ કે એ દારૂ, સિગારેટ અને જોખમી રસાયણો, બી કૃષિ માટેના યંત્રો અને ગ્રામીણ ઉત્પાદનો, કે સી કાપડ પ્રક્રિયા અને હાથશાળ ઉદ્યોગો, કે ડી કાપડ, સ્ટીલ અને ઓટોમોબાઈલ્સ? તો શું આન્સર આવશે 64મા ક્વેશ્ચનમાં? તો શાના માટે લાયસન્સ લેવું હજુ પણ ફરજિયાત રહે છે? તો દારૂ, સિગારેટ અને જોખમી રસાયણો માટે. તો 65મો ક્વેશ્ચન કે આંતરરાષ્ટ્રીય બજાર માટે કઈ સંસ્થા ખાદ્ય પદાર્થના પ્રમાણ બનાવે છે? તો એ બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ, બી IFI સ્ટાન્ડર્ડ, સી ઓગમાર્ક સ્ટાન્ડર્ડ, કે ડી કોડેક્સ એલિમેન્ટરીઝ કમિશન્સ? તો શું આન્સર આવશે? ए बी सी या डी? लॉक किया जाए डी को. कॉन्डेक्स एलिमेंटरीज कमीशन. तो 66મો ક્વેશ્ચન કે હાલમાં ભારતમાં લોખંડ પોલાદના કારખાનાનો વહીવટ કોણ સંભાળે છે? એ GMDC, બી GAIL, સી SAIL કે ડી ONGC? તો હાલમાં ભારતમાં લોખંડ પોલાદના કારખાનો વહીવટ SAIL સંભાળે છે. VMC FSW 2023માં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે. 67મો ક્વેશ્ચન કે ભારતમાં જાહેર ક્ષેત્રના લોખંડ પોલાદ ઉદ્યોગના કારખાનાનો વહીવટ કોના હસ્તક છે? એ બી સી યા ડી? તો આન્સર આવશે ASIL ના હસ્તક છે. 68મો ક્વેશ્ચન નીચેનામાંથી કયા સ્થળે રેલવે એન્જિન બનાવવાનું કારખાનું આવેલું છે? જયપુર, લખનઉ, ઇન્દોર કે વારાણસી? તો આન્સર આવશે ડી વારાણસીમાં રેલવે એન્જિન બનાવવાનું કારખાનું આવેલું છે. 69 કયા ખનિજના ઉત્પાદનમાં ભારત પ્રથમ છે? બોક્સાઇટ, અબ્રક, એલ્યુમિનિયમ કે લોખંડ? તો આ ક્વેશ્ચન તો તમને પણ આવડે. તો આન્સર આવશે સી અબ્રક એ ઉત્પાદનમાં ખનિજના ઉત્પાદનમાં ભારત પ્રથમ છે. 70મો ક્વેશ્ચન નીચેનામાંથી કયા ઉદ્યોગને ટીટાગઢ સાથે જોડી શકાય છે? સોનું, કાગળ, તાંબુ કે ચાંદી? તો આન્સર આવશે સી તાંબુ.
71મો ક્વેશ્ચન, ભારતનો પ્રથમ રેલવે માર્ગ કઈ સાલમાં શરૂ થયો હતો? 1853, 1887, 1851 કે 1857? તો આન્સર આવશે ભારતનો પ્રથમ રેલવે માર્ગ 1853ની સાલમાં શરૂ થયો હતો. 72મો ક્વેશ્ચન, ભારતીય ઉદ્યોગ જગતના પિતામહ તરીકે કોને ગણવામાં આવે છે? એ. ધીરુભાઈ અંબાણી, બી. લાલાભાઈ દલપતરામ, સી. જમશેદજી ટાટા કે ડી. પ્રેમચંદ્ર રાયચંદ? તો આન્સર આવશે જમશેદજી ટાટાને જગત પિતામહ કહે છે ભારતીય ઉદ્યોગના. 73મો ક્વેશ્ચન, ભારતનું કયું શહેર ઇલેક્ટ્રોનિક ઉદ્યોગની રાજધાની છે? દિલ્હી, મુંબઈ, બેંગ્લોર કે હૈદરાબાદ? તો આન્સર આવશે 73મા ક્વેશ્ચનનો સી, બેંગ્લોર એ ભારતનું ઇલેક્ટ્રોનિક ઉદ્યોગની રાજધાની છે. 74મો ક્વેશ્ચન, ભારતમાં ખાતરનું સૌપ્રથમ કારખાનું કયા રાજ્યમાં પ્રસ્થાપિત કરવામાં આવ્યું છે? તમિલનાડુ, કેરળ, કર્ણાટક કે આંધ્રપ્રદેશ? તો આન્સર આવશે એ તમિલનાડુમાં. 75મો ક્વેશ્ચન કે તેંડુલકર સમિતિના અહેવાલ અનુસાર 2004 અને 5માં ભારતમાં શહેરી વિસ્તારોમાં ગરીબીનું પ્રમાણ કેટલા ટકા હતું? 97.8, 39.9 કે 42.2 કે 25.7? તો આન્સર આવશે ડી, 25.7% ગરીબીનું પ્રમાણ હતું ભારતના શહેરી વિસ્તારોમાં. તો ગામડામાં તો કેટલું હશે? 76મો ક્વેશ્ચન, ભારતમાં ગરીબીનું સૌથી ઊંચું પ્રમાણ કયા રાજ્યમાં છે? મધ્યપ્રદેશ, ગુજરાત, બિહાર કે રાજસ્થાન? તો આન્સર શું આવે? બિહાર જ આવે ને. 77મો ક્વેશ્ચન કે નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ કયા વર્ષમાં પસાર થયો? 2010, 2011, 2007 કે 2005? તો આન્સર આવશે ડી. તો 77નો આન્સર આવશે ડી. 2005ની અંદર નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ પસાર થયો. તો 78મો ક્વેશ્ચન કે બીપીએલનું પૂરું નામ જણાવો. પૂરું નામ શું છે બીપીએલનું? બિલો પ્રેશર લાઇન, બિલો પાવર લાઇન, બિલો પ્રેશર લાઇન, બિલો પોવર્ટી લાઇન કે બિલો પ્રોપર લાઇન? તો 78નો આન્સર આવશે બિલો પોવર્ટી લાઇન. બીપીએલનું પૂરું નામ શું છે? બિલો પોવર્ટી લાઇન. 79મો ક્વેશ્ચન કે નીચેનામાંથી કયો વસ્તી વિદ્યાનો ઘટક નથી? તો એ. વસ્તી ગીચતા, બી. વસ્તીનું પ્રમાણ કે સી. કુલ ઘરેલું ઉત્પાદન, કુલ ઘરેલું ઉત્પાદન કે જન્મ અને મૃત્યુ દર? તો શું આન્સર આવશે? 79માં સી આન્સર આવશે કે કુલ ઘરેલું ઉત્પાદન. આપણો આન્સર આવશે કુલ ઘરેલું ઉત્પાદન. સી આન્સર આવશે આપણો. 80મો ક્વેશ્ચન, જાતિ પ્રમાણ એટલે કે શું દર્શાવે છે? એ. અલગ અલગ જનજાતિઓની ટકાવારી, 1000 સ્ત્રીઓ સામે પુરુષોની સંખ્યા, 1000 પુરુષો સામે સ્ત્રીઓની સંખ્યા કે ડી. આર્થિક રીતે અલગ અલગ સદ્ધરતા ધરાવતા? તો આન્સર આવશે સી. 1000 પુરુષો સામે સ્ત્રીઓની સંખ્યા. 81મો ક્વેશ્ચન કે સેમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમ SRS અંતર્ગત ભારત સરકાર જન્મદરના કેટલા વર્ષે આંકડાઓ જાહેર કરે છે? દર 2 વર્ષે, દર 5 વર્ષે, દર વર્ષે કે દર 10 વર્ષે? તો આન્સર આવશે બી. દર વર્ષે જાહેર કરે છે જન્મના આંકડા. 82મો ક્વેશ્ચન, જો અવરોધો ઊભા ન કરવામાં આવે તો ભારતમાં એક સ્ત્રી કેટલા જન્મ
બાળકોને જન્મ આપે છે? 1 થી 2, 3 થી 4, 6 થી 7 કે 4 થી 5? તો 82માં ક્વેશ્ચનનો આન્સર આવશે સી, 6 થી 7. જો અવરોધ ઊભો કરવામાં ન આવે તો ભારતમાં એક સ્ત્રી 6 થી 7 બાળકોને જન્મ આપી શકે છે. 83% કે 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતની કુલ વસ્તીમાં બાળકોનું પ્રમાણ કેટલા ટકા છે? 19.4%, 12.9%, 4.99% કે 8.24%? તો આન્સર આવશે બી, 12.9% બાળકોનું પ્રમાણ છે. 84મો ક્વેશ્ચન, જો વસ્તીનો વાર્ષિક વિકાસ દર 2% હોય તો કયા વર્ષમાં વસ્તી બમણી થવાની સંભાવના છે? બમણી થવાની સંભાવના કઈ સાલમાં છે? 34 વર્ષે, 35 વર્ષે, 36 વર્ષે કે 37 વર્ષે? તો આન્સર આવશે 35 વર્ષે વસ્તી બમણી થવાની સંભાવના છે. 85મો ક્વેશ્ચન કે વ્યાપાર પ્રવૃત્તિ એ કયા પ્રકારની આર્થિક પ્રવૃત્તિ છે? તૃતીય, પ્રાથમિક, દ્વિતીય કે માધ્યમિક? તો આન્સર આવશે એ, તૃતીય. વ્યાપાર પ્રવૃત્તિ એ તૃતીય પ્રકારની આર્થિક પ્રવૃત્તિ છે. 86મો ક્વેશ્ચન કે નીચેનામાંથી કઈ પ્રવૃત્તિ અસામાજિક નથી? દાણચોરી, કાળા બજાર, શસ્ત્રોની ગેરકાયદેસર હેરાફેરી કે સરકારી નોકરી? તો આન્સર આવશે સરકારી નોકરી એ અસામાજિક પ્રવૃત્તિ નથી. 87મો ક્વેશ્ચન કે ગુજરાતમાં જાહેર ખાનગી ભાગીદારી કયા કાયદા હેઠળ કરવામાં આવે છે? તો એ ગુજરાત માળખા વિકાસ ધારો 1990, ગુજરાત નગરપાલિકા ધારો 1963 કે ગુજરાત પંચાયત ધારો 1993 કે ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ ધારો 1976? તો આન્સર આવશે એ, ગુજરાત માળખાગત વિકાસ ધારો 1990 મુજબ ગુજરાતમાં જાહેર ખાનગી ભાગીદારી કાયદા હેઠળ કરવામાં આવે છે. અને આપણો લાસ્ટ ક્વેશ્ચન છે કે આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ એટલે કે IMFની સ્થાપના ક્યારે થઈ હતી? ઈસવીસન 1940, ઈસવીસન 1944, 1947 કે 1945? તો આન્સર આવશે ડી, 1945માં આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળની સ્થાપના થઈ હતી. પ્લીઝ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દો, શેર કરી દો અને સબસ્ક્રાઈબ તો જરૂરથી કરી લેજો મારા વિડીયોને. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો એન્ડ જય માતાજી.